ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? બધાને પેલું નોરતું માનું વયું ગયું, બીજા નોરતાની શુભકામના બધાને. નોરતા કરશું, નોરતા વહી જાય છે નહીં બાબા? અમે તો બાબો તો ગયો તો નવરાત્રિમાં, કેમ કે એને શોખ છે. આમ બાબુ બેને ઠામ કોઈ નહીં શોખ લે, એમ કે મારી ફ્રેન્ડ કોઈ હોય ને મને ન મજા આવે, તો એ ન જાય પછી મને એકલા જવું ન જ ગમે એમ. છોકરાઓને જવાનો શોખ હોય લઈ જઈએ આપણે અરે એને જ ન જવું હોય પછી હું એકલી શું જઈને કરું. એમ તો બધા શેરી ના હોય, બધા હોય, પણ મને ઓછો શોખ, બેન નહીં એટલે એમ પપ્પા કે જાય નહીં કોઈ દિવસ, એટલે બાબો એક અમારા બાબુ બધા વતીનો નહીં રજે. મહાદેવ કેવું શરદીમાં આ સારું? હા થઈ ગઈ છે શરદી ફૂલ, એટલે સારું ચાલો નાસ્તો મસ્તાનો બનાવો હે. 5:30 ત્યાં હે, પછી મળ્યા. હેલો ગાઈસ, વાગી ગયા 7:30 થઈ ગયા. નાસ્તો મેં બનાવી નાખ્યો છે, એની માથે બેબી પેપર બનાવ્યો છે. સોલિટ વાકમાં હે ભાઈ, વાગે તો કાર નહીં પેલું હે ને આજ બબુ ને પપ્પા આપણે એમ કા કરવાના હે કા બે. ઓહો બિચાર એટલે તાઈટ ન હોય દી રાતે પપ્પાએ કીધું હતું કે એ શેકનું હે બધું પલારી રાખી દે છે, અને હું હે ને કૂતા પહેલાં કઈ નહોતી હતી બબુને. મેં પપ્પા કે મને પાણી દે, પાણી દીધું મેં. પપ્પા પાણી મેં ગરમ પાણી દીધું ને, અને મેં ગરમ પાણીની ત્રિફલા લીધી સમજી. પછી હું તને કહેવાય મેં કીધું છે ને બબુ તાર પપ્પાએ કીધું છે બધું ગરમ પાણી પલારી દે છે, તો કે સારું. પછી બેન ટીવીમાં મશગુલ થઈ ગયા છે ને લઈ ગયા, અને હાલે નવરા થઈ જાય કરે ને કઈ કાંઈ આજથી બંધ છે જવાનું ગરબીમાં જ. હવે કપડા પહેર હાલા લઈ લો સીન નો લેવાય. હવે શર્ટલેસ બે હે એ બે કર્યા તે મને બે કીધા હતા, તે બે કીધા હતા એટલે બે મેં કર્યા, બરોબર ને? હાલ ને ભાઈ મોડું થાય કાને સોસ લઈ જાવ હે. જો ગાઈસ આજ ભલે અમારે ઓલું થાય તો બતાવી દઉં હું આને. હાલ ને મારા કાના હાલ બીજું એ પડ્યું હોય બબુનું હો રાતનું દઈ દઈશ તને, બીજું કરી દઈશ હાલ બરોબર. કપડા પહેર. આ છોકરો એટલો લોહી પીવે ને મારું, આજથી હે ને નવરાત્રી જવા જ દેવો. શું હતું કાલ નાસ્તો ભાઈ? રગડો શું હતું તને નથી ખબર? રગડા પાઉં હશે. વાગી ગયા છે સવારના 9:30, અને જો કાનાની પૂજા થાય છે. અને હું તમને દેખાડું કે આજે વાઘા કયા પહેરા. નવરાત્રિ હાલે એટલે 9 દી મસ્તીના વાઘા પહેરાવાના કાનાને. તો આજ બેન મેચિંગ અમે મોસ્ટલી બધા મેચિંગ જ છે. લડ્ડુના રાધાજીના એકાદ બે જ વાઘા એવા છે કે જે અનમેચિંગ છે, બાકી બધા મેચિંગ જ છે. કે કાનો આપણે લાવ્યા પછી કેટલા વર્ષે રાધાજી આવ્યા? 3 વર્ષે. હા તો પછી તો કાનાના જાજા જોઈ ને રાધાજીના પછી હોય તોય ઘણા છે આ મેચિંગ. જો કાનાને આ ગ્રે છે. પણ હે ને એકવાર કઈ વાત થઈ ને પ્રેમાનંદજી બાપુ બોલ્યા હતા ને કે કાકા રાધાજીનો ફોટો રાખી દેજો એમ. કા રાધાજી? હા મેં કીધું ફોટો તો રાખો જ નથી, રાધાજી લઈ આવી ના. કેમ કે એટલે પહેલાં અમે કાનાને બધે લઈ જતા, પણ પ્રેમાનંદજી મહારાજે ના પાડી કે બધે ન લઈ જવાય. તો પછી અમે શું કર્યું, 15 દિવસનું હે ને ભોગ ધરાવીને જઈ. પાણી જેટલા દી અમને ખબર જ હોય કે મેક્સિમમ 16 દિવસ, એટલે એટલું હે ને ધરાવીને જઈ પાણી ભરીને અહીંયા મૂકી દઈ, એટલે પછી હાલે. એટલે પછી રાધાજી લઈ આવ્યા એટલે કાનાને એકલું ન લાગે. તો જો કાનાને વાકા ગ્રે પહેરીને બેસી ગયો અહીંયા, અને રાધાજી માટે આ વાળા આઈ ગ્રે ને આઈ ગ્રે પહેરાવી દે. ચાલો ભાઈ, જય મહાદેવ. આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ, ઘરની પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર. હવે મહાદેવજીની પૂજા કરવા જવાનું છે. માં
દુર્ગાના નવ નોરતાની બધાને શુભકામના. એક નોરતું તો માનું વયું ગયું અને આજે બીજું નોરતું છે. તો અમારો કાનભી રેડી થઈ ગયો, જરાક દર્શન કરાવો કાનભી. આ છોકરી હશે જો કેમાં થઈ ગયો ઘૂઘરા જેવો નોરતા તો મેં જાને જાય છે હા કાને જ છે જો રાધા મૈયા લાગે ને મસ્ત ખાનો કેમ દેખાતો કાળો દાદાજી આવે એન્ટ્રી પર એટલે પછી કાનો ઝાંખો થોડોક પાડી દે ને કાનો જાખો નો મસ્ત આમ કેમ કે તું તો મારા કરતા કાળો હું એમ કેવું છે કાના રાધા મૈયા કાના આ ઓલો છે આખો આ બધો આખો આખો પોતરો એનો હે એવડો છે દાદાજીનો એના બધા જો હાર ને કડલા. બીજા બોક્સ છે બીજા બે બોક્સ તો અંદર છે બુટી તો હોનાની હે ને કાના બુટી બે ને રાધાજીને ને કાના બેન મોના બુટી કાનાને તો કેળ કંદોરો છે ચાંદીના હાકરા. ચાલો વાગી ગયા છે 10. પૂજા બધી થઈ ગઈ કમ્પ્લીટ. ચાલો દર્શન કરાવી દઉં. જો ચાલુ છે જો માની. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દે માખોડિયાર રામલલાના હાર બદલાયો છો. મહાદેવ હર. જય ગણપતિ બાપા. જય કેવો ગોખલામાં તો એટલી શાંતિ થાય ને પૂજા કરી હોય ને એટલે એવી મજા આવે ને એમ થાય કે 10 વાગી જાય મારે પૂજામાં. વિચાર કરો કેમ કે વંશને હાથે મૂકીને આવીને તરત નહીં લઉં નહીં ચાલુ થઈ જાય તે 10 વાગે બધી પૂજા કમ્પ્લીટ થાય મારે. કેમ કે મારે બધું બધાને સ્નાન કરાવવાનું હોય બધાને કાનાને ખે ને થાર ધરાવવાનું બાકી એટલે થાર છે ના અત્યારે નાસ્તો કરાવવો છે ને કાંઈ છોટી છોટી ટ્રે એમાં છે ને અગરબત્તી જો મોટી લાઈટ અગરબત્તી. કાંજીલાલને કેળું ધરાવું કે શું ડ્રાય ફ્રૂટ ધરાવી દઉં આનું કિસમિસ. નાની નાની ટ્રેને નાનો નાનો કાનો નાસ્તો કરશે મારો કાનો કિસમિસ રે ભાઈ ડિસ્કી. ચાલો એ ભોગ લગાવી દઉં. તુલસીનું પાન મૂકી દઉં. તુલસી વગર તો ભગવાન ભોગ છૂટા કરે નહીં એટલે હું તો હે ને કાપીને કટકો રાખું. આખું મોટું પાન ન મૂકો. જે નાનો હે ને કાનો ગળે અટકી દે. જો કરીએ ને શંખ હે ને કોઈ દિવસ ખાલી નહીં રાખવાનો હોય. પાણીનો ભરીને રાખવાનો શંખમાં. શાલિગ્રામજી હે આપણા નવા વ્યુઅર્સ હોય નહીં ખબર હોય. શાલિગ્રામજી નેપાળથી લાવ્યા હતા. લક્ષ્મીનારાયણ કહેવાય આને. આમાં આખા ખુલે ખોલો ને અંદર ચક્ર હોય બરાબર. પૂજા કરીએ એટલે ખોલતા નથી. ક્યારેક જાજી કમેન્ટ આવશે ને બધા ઈચ્છા હશે તો દર્શન કરાવશું. અને હંમેશા શંખ હોય ને શંખ ખાલી નહીં રાખવાનો. શંખને પાણીનો ભરીને જ રાખવાનો. એ તે પીવાના પાણીથી આપણે જે પાણી પીતા હોય ને એનાથી ચોખ્ખું શુદ્ધ હોય એવું જોઈએ. આ નળનું પાણી નહીં એમ. જો ચલો કાનજીને છે ને મેં કિસમિસ ધરાવી દીધી છે. કાના 3 વાર ભોગ લગે. સવારે અને બપોરે અને સાંજે જમવાનું. અને એવું નહીં. અને આપણે કંઈક નવીન વસ્તુ લાવ્યા હોય તો મગફળી લાવી હોય ગમે એવું ખવડાવી દઉં. એટલે ચાલો 10 વાગી ગયા છે. હવે મારે પાણી પીવું છે પછી કામે ચડી. જો વાગી ગયા છે 12. બેન કે મારે જમવું નથી અને હું જાઉં છું દહીંનું લેવા. દાળ ભાત થઈ ગયા. સંભાર થઈ ગઈ. શાક ગવારનું બાકી રોટલી બાકી છે. ગુજરાતી દાળ ખાટી મીઠી અને ચકાચક. અને આમાં બનાવ્યો છે કાકડી ટમેટા મરચાં કોબીજ સંભારો. ને જાવું છે દહીંનું લેવા. હા મેં ચકી છે ફ્લોર મિલ માતાજી એમાં નામ જ નથી રાખ્યું ચકીનું. એમ ને મારે રામ ભરોસે
ચાલો ગરમી દેવા ચાલુ છે. ગાડી આવી ગઈ ચર હતું આમાં થઈ ગયું. ચાલો વાગી ગયા. વંશભાઈ જો આવ્યા નથી. કાનજીને થાળ ધરાઈ દઉં. મારા ઠાકરને કરો થાળી ભાઈ. ઠાકર થાળીમાં શું છે ચાલો બતાવી દઈ. ઠાકર થાળમાં છે સંભારો મસ્તીનો, દાળ ભાત, ચણા મેથીનું અથાણું, મસ્તીનું ઠંડુ ઠંડુ દહીં અને 2 રોટલી. મારા કાનજીમાં થાળ ધરાઈ દઉં હવે એને. એટલે આ ખવાનું કિસમિસ વાળું ને રાખી દઉં. મારા કાનો કેવો લાગે કમેન્ટ કરીને તો કહેજો. બધા જોવો તો છો, કમેન્ટ નથી કરતા કે મારા કાનજી કેવો લાગે છે. અગરબત્તી હજી ચાલુ જો. મને બહુ ગમે અગરબત્તીની સુગંધ હતી એમ છે. એટલે જો મારા કાના થાળ ધરાઈ દીધો છે. એમાં નાખી દઈ તુલસીનું પાન. હા, થાળમાં તુલસી તો જોઈ આપણે આ બે બરોબર. જો મારા જમવા બેસી ગયા છે. બાજો છે ઉપર ઢારી, બાજોથી આ ઢારી નથી કહેતા. અને ચાલો થાળ જમે, પડદો કરી દો આડો, વગાડી દો ટોકરી. જમો ને રે જીવન મારા. જમી લ્યો મારા કાનજી. મારો કાનો જ છે ને મારે બધું ઈ છે. માં કોતે ભલે ને બાપ કોતે ભલે ને ભાઈ કહેતો ભલે ને જે કયો તે. માય નથી, બાપે નથી, ભાઈ નથી, મારે બેનું છીએ અમે. એટલે જે છે એ આ હે મારે. મારો કાનો હું અને મારો કાનો વધારે. બાકી તો નથી કહેતા કે ભગવાન સિવાય દુનિયામાં કંઈ છે જ નહીં. પ્રેમ કરો તો એને કરો, બાકી તો બધી સ્વાર્થની દુનિયા હે. મારું ને તારું, લેવું ને દેવું એ તો સંસારમાં હેલું જ રાખવાનું. ઓલા કે ને પ્રેમ એને કરો કે તમારે આખી જિંદગી તમારું ધ્યાન રાખીએ કે એમ. એક જ વ્યક્તિ છે, એ છે મારો ઠાકર, મારી માં ખોડિયાર. બાકી દુનિયા ખોટી છે એવું છે અત્યારે. એના સિવાય કાંઈ છે નહીં દુનિયામાં ઉધાર. બસ કાનજી જમે છે મસ્તીનું શાંતિથી. કે ત્યાં કે પ્રવચન કરવા માંડી, ખાવાય નથી દેતી મારી માં. ખાઈ લે મારા કાન ખાઈ લે. એ ખાય છે તો આપણે ખવડાવશે ને, બાકી તો કાંઈ નથી. ગવારની સીટીઓ વાગે છે અને કાનજી મારા જમે છે. હજુ વંશભાઈ આવ્યા નથી, જોકે આવવાની તૈયારી જ છે. હવે હમણાં આવતો જશે. એમ પપ્પા ગયા લેવા. વાગી ગયા 12:30. અમારે ખાવાનું દાળ ભાત રોટલી 2 જ કરી, કેમ કે વંશ માટે. કેમ કે હું ને પપ્પા રોટલી ખાતા નથી એટલે. જો કેમ મારે ખાઈ આજ કેમ મોડું થયું. હું અહીંયા ગયા છે લેવા. રાહ જોઈને ઊભી હું આવે તે હાચ. સારું કાનજી મારે જમી લીધું હોય છે. માં કીટી માં આમાં આ મારો બીજો દીકરો છે. કીટી આમાં દેખો કેમ રિયાણો. અહીંયા માર કાન અહીંયા બો અહીંયા કીટી 2 દિવસ ના આવતો. તારું નામ કીટી હે? જો કીટી પૂછડી ડગાવશે. કીટી કીટી એ ગાંડી એ ગાંડો ગાંડો. આ પ્રેમ ન ભૂખા હે. તમે એક કાયલું બેઠી હતી ને એટલે ના ચંપલા તોડ નાખે. ઘરમાં બેવરાવું ને શિયાળામાં જોઈને હાટું કોથરા પાથરું. એને માંદો પડ્યો તો હાજો કર્યો ચંપલા તોડવા. ભાઈ જો દેખાડો રાતે પાથરવાના. જો 2 કોથરા. પાછું કેવું ખબર તમે ઓઢાડી દો એટલે સરસ ઓઢી. અત્યારે વલ પડે હવાર પડતા હે ને ઠંડી લાગે એટલે પછી ભાઈ અહીં સૂતા હોય. અંદર પહેલાં ઘરમાં જ સુવડાવતી હતી, પણ હવે ઠંડી બહુ પડશે ને એટલે પછી અંદર લઈ લઈશ. હજુ ગરમી જેવું હોય એટલે પોતે જ બહાર નીકળી જાય. એટલે તો એને સુવડાવ. અંદર રે ચંપલા તોડે. એના પપ્પાના નવા ક્રોક્સ તોડ નાખે. એને નથી ખબર પડતી ને, પણ હે ને વઢવું જોઈએ તો એ ખબર પડે એમ. ચાલો કાંજી મારે જમી લીધું. થાળ લઈ લઈ અને બધા એમાં નાખી દે એટલે પ્રસાદી થઈ ગયું. ચાલો હેલો ગાઈસ, વાગી ગયા છે 5:15 થઈ ગયા અને હું અત્યારે ઊંચી છે. હું તેથી મોડી આજ એટલે. અને આમાં છોકરા આવી ગયા છે. અમારા ઘરમાં નિયમ કે હે ને
અડધી પોણી કલાક બધાને ભેગું બેહવાનું તે નહીં રાજેન્દ્ર મોબાઈલ મૂકી દેવાનો તમે અત્યારે જાયલો હે અને બધાને એક હારે બધાને બેવાનું એટલે એનું નામ આમ રાખ્યું હોય ફેમિલી ટાઈમ અત્યારે જો ભલે ગમે ત્યારે આખા દીમાં 1 કલાક તો બેઠા છે એમ બધા હારે પછી હવન કામ હવન કરું વિડીયો ને ચાલુ હે બેબી એ તને કહું વાજ સીધ ગયા હતા એવું એટલે આ ક્રિકેટ રમવા ક્યાં ગયો તો ટ્યુશનમાં નહોતો ગયો હરખો જવાબ દે તો શું કરાવ્યું તો કે હાલો બેન તમારે બે હાલ રેવા શું દે પહોંચી જ ગઈ તું રેવા દે આપણને આ લાવે ખબર હે ને લેસન કરતા અમારે આવું હાલતું હોય જો મહાદેવ મહાદેવ પેર હારી લાગે પપ્પા સરસ લાગે શું તમારે જવાનું મહાદેવજી પખાલ કરવા મૂછે હો તો નથું લાલજી જશે ના હોય અગર તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર તો એને પણ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બાય બાય રાધે રાધે